હેલો ગાઈસ, તો ચાલો આજે બનાવીશું આપણે વેજ મંચુરિયન. બરાબર, તો એના માટે હું અહીંયા પહેલાં શાકભાજી લઈ લીધા છે. બરાબર, કેપ્સિકમ, મરચું, ગાજર, ફુલેવર, કોબી, આ બધું જ લઈ અને પહેલાં ધોઈ કાઢીશું. બરાબર, સારા ચોખ્ખા પાણીથી. ચાલો, પહેલાં તો આપણે કબેજ ચોપરમાં ચોપ કરી લઈશું અને એમાં થોડુંક મીઠું નાખી અને 10 મિનિટ માટે મૂકી રાખીશું. પછી આ રીતે મસળી લઈ અને એનું પાણી નિતારી લઈશું. કોબીજ કોરી કરીને મૂકી દઈશું એક ડીશમાં. બરાબર, જો આ રીતે પાણી નિતારી લઈશું કબેજમાંથી. પછી કેપ્સિકમ, આદુ, લસણ, ધાણા, લીલા મરચાં આ બધું કટ કરી લીધું છે હું. અને હવે કબેજમાં 1 ચમચી મરી પાવડર એડ કરીશું. આદુ, લસણ, લીલા મરચાં, લીલા ધાણા, કેપ્સિકમ, લાલ મરચું, 1 ચમચી કોર્નફ્લોર અને 2 થી 3 ચમચી મેંદાનો લોટ અને થોડું મીઠું એડ કરીશું અને આ રીતે મસળી લઈશું અને એના બોલ બનાવી દઈશું. બરાબર, મંચુરિયન જુઓ આ રીતના. પછી તેલ ગરમ કરવા મૂકી દઈશું સાઈડ પર અને તેલ ગરમ થઈ જાય એટલે આ રીતના બોલ આપણે તેલમાં તળી લઈશું. ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ નરમ થશે કેમ કે આપણે કબેજનું પાણી કાઢી લીધું હતું ને. હવે સાઈડ પર આપણે ડુંગળી સાતરી લઈશું. એમાં આદુ, કેપ્સિકમ, લીલા મરચાં, લીલા ધાણા, લસણ અને ડુંગળી છે. આ બધું જ 1 ચમચી તેલ રેડી અને ફ્રાય કરીશું. બરાબર શેકાવા દઈશું થોડું. અને રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ પણ એડ કર્યો છે હું. પછી થોડો સોયા સોસ એડ કર્યો છે. હવે બસ થોડું ફેરવી લઈશું અને શેકાવા દઈશું અને પછી તરત જ આપણે પેલા મંચુરિયન જે તૈયાર કર્યા છે તળીને એ એડ કરી લઈશું. બરાબર, જુઓ બસ હવે ગેસ બંધ કરી અને એને ડીશમાં કાઢી લેવાના. જુઓ થઈ ગયા ને બજાર જેવા જ મંચુરિયન તૈયાર આપણા, એકદમ ટેસ્ટફુલ. Vaya.